પવિત્ર શ્રાવણ માસના બીજા દિવસે દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું। વહેલી સવારથી જ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લાઈવ ન્યૂઝ। દ્વારકા નજીક આવેલા 12 જ્યોતિર્લિંગોમાંના એક પ્રસિદ્ધ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે હજારો શ્રદ્ધાળુઓએ દાદાના દિવ્ય દર્શન કરી જલાભિષેકનો લાહવો લીધો। દેશ વિદેશ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો નાગેશ્વર ધામ પહોંચ્યા હતા। શ્રાવણ માસને લઈને મંદિર તંત્ર દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર દિવસ દરમિયાન नागेश्वर धाम खाते भक्तों सतत प्रवाह जोवा मळ्यो। रिपोर्टर होतीबा सुमणिया ओखा। मैं अपनी प्रिय सखियों, मेरी भाभी और मेरी दूसरी भाभी के साथ नागेश्वर ज्योतिर्लिंग आई हूँ। ये है हमारे भैया जी रवि जी, ये है मेरे पति परमेश्वर चेतन जी, और हमें बहुत अच्छा लग रहा है इस मंदिर में आकर। हमारी मनोकामना पूरी हुई। आपने दर्शन किया? हाँ जी, ऑफ कोर्स दर्शन किया। दर्शन अमेजिंग, इतना मज़ा आया। भाभी कैरी फॉरवर्ड, बहुत मज़ा आया, इतना मज़ा आया कि मैं आपको बता भी नहीं सकती। आप नागेश्वर में आए तो अभी हम सोमनाथ मंदिर भी जा रहे हैं, अभी हम बेट द्वारका जी भी जा रहे हैं। दर्शन हमने नागेश्वर महादेव का ही। हाँ, और हमारी ज़िंदगी का बेस्ट डे आज। थैंक यू गॉड। તમારો પરિચય આપશો? જય નાગેશ્વર મહાદેવ। અમે હું પિનલ કુમાર ઠક્કર, અમે બરોડાથી આવ્યા છે। પહેલાં અમે સાળંગપુર દર્શન કર્યા, ત્યારબાદ સોમનાથ દર્શન કર્યા, ત્યારબાદ અત્યારે નાગેશ્વરના દર્શન કરવા આવ્યા છે, અને એના પછી દ્વારકા અને ત્યાર પછી બેટ દ્વારકા। આ આખા રસ્તા પર અમે આજે દર્શન કરવા નીકળ્યા છે 2 દિવસથી। ખૂબ મજાનો રસ્તો છે, ખૂબ સારી સેવા મળી રહી છે રસ્તામાં। હોટલો બોટલો પણ ઘણી સરસ છે, અને દરેક જણે અહીંયા આવીને દર્શન કરવાનો લાવો લેવો જોઈએ। તો તમને નાગેશ્વરની અંદર કેવા દર્શન થયા? નાગેશ્વર ફર્સ્ટ ક્લાસ દર્શન થયા, ખૂબ મોજ પડી? ખૂબ મોજ, ખૂબ તો મોજ। અત્યારે તમે હવે પાછા અત્યારે પરત ક્યાં જવાના છો? અમે હવે અહીંયાથી દ્વારકા અને દ્વારકા પછી બેટ દ્વારકા, અને બેટ દ્વારકા દર્શન કરીને રાત્રે પોરબંદર રોકાઈ જઈશું, અને સવારે રિટર્નમાં અમે વીરપુર દર્શન કરીને પછી બરોડા જઈશું। ઓકે, શિવ શિવ।